કંસારિયુની દેવી મારા દાદા વડ ભાકુજીની દેવી મારી રાતડી ભેળના બેંધાણની દીવી મારા દાદા ભાણમલના ભગવા ભેખની નાનિયા હિરિયા કાંડા કલમની દેવી મારા બાપુ ભાગુના દેવાની ધર્મ મિત્રો સમય વગર ધર્મ આવે નહીં તો કેવી વેડા હોય તે ડાકલા વરાય ન જોઈ રાગ કરવા વરાય ન જોઈ ખાલી આમ તાર લાગે ને ત્યાં ધર્મ આવી જાય કોઈની જગ્યામાંથી હાલ તક ખાંડિયા કુવે બેઠી છે હોતર ખાંડિયા કુવે દેવીદાન ચારણ ગઢવી 17-18 વર્ષનો દીકરો જેને નાક ડર થયો હતો અને હાડા તણદી વીતી ગયેલા ખાંડિયા કુવે રસ્તાની માલિકા મળવું પડેલું પણ બનાવ્યો એવો બહેનો અમારે ભાગુજી બાપા 2-5 નાતીલા આઈલા જાય છે પેલા 2-5 નાતીલા હતા ને આમ શેઠેથી જોઈ ગયા કે રસ્તાની માલિકા કેમ હુતું છે કાંઈક મળા જેવું પડ્યું છે જોવો ને જઈ 2 જણાએ જોયે કે આ તો મળું છે આ મરી જાય ને 2 તંદી થઈ ગયા છે લાકડા જેવું લાકડું થઈ ગયું છે તો એ નાઈતે હિસાબ કર્યો ભાઈ પંચ નાઈત આ હદું એક જ થાય નાઈત ને ગણવટી કીધી હિસાબી કીધી જીની જીની રત્નની મેળવનારી કીધી નાઈતે હિસાબ કર્યો કે આપણે તો દેખી છે આપણે આંખ્યું છે પણ આ ભાગુજી ડોહો તો બે આંખે આંધળો સુરદાસ આને તો શકલ શું ને આને તો અપશકલ શું એક કામ કરો એ ભાગુજી ડોહાને કેવું નથી તાઈ એનું બાવડું ચાલીને મળા બાજુ એને હકાલો અને મળું છે ને આ ભાગુજી બાપાને પગે ઠેબે લેવડાવો અને બાવડું ચાલી અને મળા બાજુ દોરી અને ભાગુજી દાદાને હાલ્યા એક ડગલું બીજું ડગલું ત્રીજું ડગલું ત્યાં 5 ડગલા ભર્યા ને મની વિહરી આવી અને વિહરી દિનેશિયા તારા માથે કેવો ભાવ છે તું જાણે છો મારા દિનિયા મારી વિહરી માથે તને ભાવ છે ને આમરે આમરે વાલા હતા ઈ વધી ગયા ડાયાના દુકાર પડ્યા હો આ 85 ની જગ્યામાંથી એવા ઝાડવા હતા અમારે રતા બાપા જેવા અર્જુન બાપા જેવા ઈ ઝાડવા વિયા ગયા ગયા એ ઈદી 8-8 વર્ષના વાણા વીતી ગયા હતા ને એ મારી સગડીની વસ્તી પાસે હું ભાગુજીની દેવી આવી હતી લાવો લાવો મારા નથી આવી મારા અવતરી આવી આ બોલી નો મનુ કો મને ખબર આવો મને ભાગુજીની દેવી
મારી વસ્તી કદાચ દુનિયાના શેરે રખડે અને કોઈ લાગ્યો લાગ માટે કોઈ વાંજો કોઈ વાદીડો કોઈ કામણી દેહનો કામણીઓ આવે અને મને મેહદી ભરો માય બગીચો વેઠો મિલીશ નહીં બગીચો અરે 85 ની જગ્યા માથે 52 વીઘાનો બગીચો તૈયાર રસાયો છે બેટા મારો બગીચો તો પલવાર રેઠો મેલું આમળે આમળે સુતારી ગેર નથી જન્મી નથી હોનીએ ગયો તમારો ઘાટ ભગવાન વિષ્ણુ ના મુખા કમળ માંથી ઉત્પન્ની અરે તીજી મનીષા દેવી તું મોમા ભાગલા નો ધણી મરી જાડેજા કુળની જનેતા મરી મામો મારી બીજા જાડેજા કુળની માલિકા મારી મનસા કી મામો માં બેઠા હોય ને કાયાણી કુળના 42 ગામ રચાવ્યા 42 ગામનો ગરાજ ને આપ્યો આમ જો તો કટારિયાના જૂના જુગ ઝાડવા વાળી મારી કાયાજી બાવાની માનેલી મારી માં મોમાય કે બેટા મને મોમાઈને હાથ પાળે અને જો ખમાની માલિકા જો ખોટ પડવા દઉં ને એ તેની મને કાયાણીની દેવી મને મોમાઈને ખોટ લાગી જાય ભાઈ જોગ માયા મારી મન સાગરી મામો સાગરી મામો
જ્યારે માં મોમાઈ રમે છે ત્યારે માડી તારું અંજવાળું દુનિયામાં દેખાય છે દેખાય છે હે માડી તારું અંજવાળું દુનિયામાં દેખાય છે એ તારા મઢડે મોમઈ તારું અંજવાળું દુનિયામાં દેખાય છે એ તારા મઢડે બોલે બીના મોરયા અવસા 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 આજો ને મારે લાગણે રેલો આપો આપો જય મોમા જય મોમા મારી થાપા વાળી મારી માં બોઈટ મારી જાડેજાની મોમી ને મારી માં બોઈટ નો થાપો હોય અને બેટા એ જુગ જાય જુગનો પાયો વિયો જાય પણ જે કંકુ નો થાપો માર્યો છે ને બેટા અહીંયા જો મૈસ નું ટીલું થવા દઉં ને કે જે મને થાપા વાળી મને બોઈટ ને ખોટ લાગી જાય ભાઈ મને બોઈટ ને ખોટ લાગી જાય ભાઈ અને જ્યાં મોતીડા ન પડે ત્યાં હસલાય ન ઉતરે ભાઈ દુઃખ શું છે દેવી શું છે ધર્મ શું છે આ કોઈ વ્યવહારિક કાર્ય નથી આ માતાજીનો પ્રસંગ જે આપણે કહીએ આ કોઈ વ્યવહારિક કાર્ય ન કહેવાય આને શું કહેવાય ધર્મ કાર્ય કહેવાય બીજું જે આપણે સંસારમાં જે કઈ કામ પ્રસંગ હોય એ હંધાય વ્યવહારિક કામ કહેવાય પણ આ એક ધર્મ કાર્ય છે તો ધર્મ કાર્યની માલિકા ધર્મની વાતો થતી હોય ઠીક છે આપણે હમી હાઈમાં હાંધું ઘડીક વાર કરવું પડતું હોય નકર પછી આમાં કઈ થાય ને લગભગ સાંભળવા જ મળે પછી કોઈ 10 રૂપિયા નાખે તો નહીં સાંભળવાનું હોય ને પછી સાંભળે પછી એમાં ભોય ઓછી થાય ઓલું કાંઈ સમજાય નહીં ને એમાં ડટે ડટા ઉલાડે હકીકત હોય ધર્મ શું છે ઈ કહું અને જગતમાં મિત્રો ગરીબી ગવાણી છે દુઃખ જ ગવાણું છે ગરીબી વિનાનું કોઈ દી ભરતભાઈ ને આ હદાય રાવણ દેવો અમે કોઈ પણ ભજન ગાતા હોય અહીંયા ભજનીક અમાર નીતિનભાઈ અમારે નવગણભાઈ કીધું કે ભજનીક છે તમે ભજન ગાઓ છો લાલાભાઈ એટલે તમારે જોવાનું કોઈ પણ ગાણું હોય ને તો એમાં દુઃખ પડ્યું હોય છે કસોટી પડી છે એમાં ગરીબી હોય છે કોઈ ભજન એવું નથી કે એમાં અમીરી ગવાણી હોય કોઈ માતાજીનું ગાણું એવું નથી કે એમાં અમીરી ગવાણી હોય દુઃખ જ ગવાણું છે
ગાણું શેનું હોય? દુઃખનું હોય, ગરીબીનું હોય. ઓલું કીધું છે ને, સુખ પર પથરા પડે રામ હૃદય સે જાય, બલિહારી હોજો કે દુઃખ કી પલ પલ રામ ભજાય. સંતોએ ત્યાં લખી કીધું કે સુખ ઉપર પાણા પડે કે એવું સુખ નથી જોતું. સુખ પર પથરા પડે કે સુખ આવી જાય એટલે રામ હૃદય થઈ જાય. ઈથી કે બલિહારી દુઃખ કી કે પલ પલ રામ ભજાય. મારે ભુવાઈ ધુણાવા છે, મને ખબર છે ઘણા બધા હજી બાકી છે, પણ આવો હંધો સમજુ ડાયરો છે એટલે મને કઈક બોલવાની મજા આવે છે. રક્ષાબંધન નો ટેમ આવ્યો, રક્ષાબંધન નો પાંડવોની વખતમાં. એટલે કુંતાજી કૃષ્ણ પરમાત્મા એને ફૂઈ કહેતા, થઈ કહેતા, ફૂઈબા. એટલે બેન હોય એ રાખડી બાંધે, ફઈબા હોય એ રાખડી બાંધે. એટલે તઈએ કુંતાજીએ કૃષ્ણને કાનુડાને રાખડી બાંધી. એટલે રાખડી બાંધે એટલે આપણા હિન્દુ પરંપરાની અંદર જે કઈ આપણી પાસે હોય, બેન હોય કે દીકરી હોય, ફઈ હોય, એને આપણે ભેટ કઈક આપવું પડે. તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે ભૂઈબા તમે આજ મને રાખડી બાંધી છે, આજ માંગો, તમારે શું જોઈશે? તમારે શું જોઈશે માંગી લ્યો. તો કુંતાજીએ કીધું કે કાનુડા જો તું મને માંગવાનું કેતો હોય ને તો આ દુનિયાની માની પર જેટલું દુઃખ છે ને અમને આપી દે. આજે જો 5 પાંડવોનો આંબો સાંભળતો હતો, અડધી કલાકનો આંબો, કેમ કે મારું આખું દિનેશ ભુવાને અમારા વનરાજજીને ખબર છે આખું જીવન એવું છે બાપ દીકરાનું. એટલે દુઃખ એને માંગ્યું કે આ દુનિયામાં જેટલું દુઃખ હોય ને હતું અમને આપી. તો એ કૃષ્ણ પરમાત્મા કાનુડાએ કીધું, અરે ભૂઈબા કુંતાજી તમે આ શું બોલો છો? કોઈ દુઃખ માંગે ખરા? આપણે માતાજીને તો ભુવાને આવે ને એમ કે ગાય માડી મને હાવ ભિખારી કરી નાખજે, રાગ કરી નાખજે, હે ધૂળમાં રણતો કરી નાખ. કોઈ કઈ નો કઈ દિનેશભાઈ સારો લાગ નો કઈ ને, તો ઓને તો દુઃખ માંગ્યું. આપણા કરતા તો હવે 5 પાંડવના માં હવે બુદ્ધિશાળી જાજા નો હોય. પણ તઈએ કૃષ્ણ પરમાત્માએ કીધું કે ભૂઈબા તમે આ દુઃખ માંગ્યું શું કામ? તે કુંતાજીએ કીધું કે હા બર કાનુડા આજ અમારા માથે દુઃખ છે, અમારા બાપના દીકરા છે, 100 કરોડ એટલે ભાઈઓ હતા, અમારા પોતાના છે એ શેટા થઈ ગયા છે. આજ અમારી પાસે ભાઈઓ નથી, ગામ નથી, ગરા નથી, રાજ નથી, પાટ નથી. આજ વનની માલિકા વનવાસી થઈને અમે રખડી છીએ. અને આજ અમારા માથે દુઃખ છે ને એટલે તારે હોનાની નગરી છોડીને અમારી આરે વનમાં રહેવું પડે છે. અમારા માથે દુઃખ છે એટલે તું હોનાની નગરી દ્વારકા મેલીને અમારા ભેગો વનમાં રહેશ. અને કાલ હવારે કદાચ સુખ આવે અને તું અમને છોડીને વિયો જા ને એવું સુખ અમારે નથી જોતું. ભલે દુઃખ પડે. અમારા દીવ સમાજમાં અમારા ગઈઢિયા કહેતા મળી માયા નહીં હોય તો હાલસી, યા મેળિયું ખોયડા નહીં હોય તો હાલસી, અમે ઝૂંપડામાં રહી લઈશું મરી દીવી. મળી માયા વગર હાલસી, ભાઈઓ વગર હાલસી, હગા વગર હાલસી, એ જગત વિના હાલસી, પણ મારી ગરીબની દીવી તારા સિવાય અમારે એ એક ઘડી હાલે નહીં. આ દુઃખ છે. આજે મારી ચોટીલાની દેવી મારી માં ચાવુંના ભુવા બેઠા છે. તારે કોટડાની જગ્યા માથે ધામ વસાવી દીધું છે. એની ચામુંડ કાળિયા ભીલની ચામુંડ. પણ કાળિયા માથે કેવી વેળા હતી, કોઈક એની વાત સાંભળી તો ખબર પડે. ઉધર રેતા બાપ મુઓ જલમતા મુઈએ જેની માં ગણવીત છે જેને ઘણાય પૈડા હોય કા. 12 વર્ષની ઉંમર હતી, નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ. જઈ એવો સમય આવે ને, અમારે દિનેશભાઈ અત્યારે તો ભલે માતાજીની દયા છે,
સુખના ખટારા ભગવાન માતાજીએ થાવડીએ ઠેલવી દીધા છે. પણ હું એની મહાનતા ઈ ગણું છું દિનેશ બુઆ કે આઈ જઈ એના માથે જે ગરીબી હતી દુઃખ હતું ની ભૂલ્યા નથી. નકર અત્યારે માણસો 5-25 રૂપિયા થઈ જાય ને એટલે આગલા દી હદાય ભૂલાઈ જાય. પણ એની મહાનતા ઈ છે કે જે અમારા માથે વેરા પડી હતી ને આજે અમને યાદ છે. અને બેટા આજુ ચોટીલાની દેવી ચામુંડ કદાચ છે મારી વસ્તુની માલી પર એવું દુઃખ હોય અને કોક દીક નાભીથી નિહાકો નાખે અને બેટા જો એના આહુડા લૂસવા નો આવું ને એ તેરી તો મને ચોટીલાની દેવીને મને ચામુંડ ને ખોઈ લાગી જાય ભાઈ. મારી વિષ ભુજાડી મારી માં ચામો મારી માં ચામો પાડો કઈ પણ સાંજે નહીં રે 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 રે. પછી ત્રાગમાં મારને મારી માતુને કરહું પછી મરડી ઉતારને મારી નેકા હરનો મોણ રે 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 રે. રાણક પરથી અમારે રામદેવપીર મહારાજના ભગત બાપુ વધાર્યા છે. જોરદાર એક ફેરે બે હાથ અંદર કરી એમ તાલી વગાડી એમનો બાપુનું સ્વાગત કરો. રામદેવપીર સ્વાગત મિત્રો. 85 નું નામ આવે ને દુનિયાના હરે જાવ ને 85 નું નામ આવે ને તરત હાઈરે નામ આવે ફૂલબાઈ ની મેરણી. હા કેનું 85 ફૂલબાઈ ની મેરણી બેઠી કે હા ઈ મારી તોરણિયા લીબડા વારી 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 એ મારી ફૂલબાઈ ની મેરણી. હાલ તક લીમડે હથકડી ટીંગાય છે. હાલ તક હથકડી ટીંગાય છે અને બેટા જો વગર નાણાનો વકીલ બની અને કદાચ જો નિર્દોષ નો તોડાવું અને તારી જેલુના તાળા નો તોડું ને એ સુધી મને ફૂલબાઈ ની મેરણીને ખોજ લાગી જાય ભાઈ. મારી ન્યાલડી 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 મારો હૈયાનો હાર કેવા.
બેટા નિર્ધનિયાનું નાણું બની જાવ, વગર નાણાનો વકીલ બની જાવ, અને કદાચ કોઈ ભૂખો હોતો હોય અને બેટા જો મધની રાતે ઉઠાડી અને બેટા જો હાસી હુકડીનું ભાતું ન ખવડાવું ને એ તેથી મને ફૂલભાઈની મેળવીને ખોટ લાગે ભાઈ. બાપુ વગર નાણાનો વકીલ બની જાય, સર્જન ડોક્ટર કદાચ હાથ અધર કરી નાખે કે ભાઈ કદાચ લાખો રૂપિયાનો ખર્ચો કરશો આ બચશે નહીં, અને કદાચ મળું બની ગયું હોય પણ મારી ફૂલબાઈની મેરડી પાયે આવી અને બેટા કદાચ મળું નાખે અને જો એનો વગર નાણાનો વકીલ સર્જન ડોક્ટર બની અને જો તૂટેલી નો હાથી દઉં ને એ મને ફૂલબાઈની મેરડીને ખોટ લાગી જાય ભાઈ, મેરડીને ખોટ લાગી જાય ભાઈ. મારી ફૂલબાઈની મેરડી મારા પહોળાવની માયા મેલી. મોતી કોઈતા ભલે નો મળે ભાઈ, નો મળે ભાઈ, મોતી કોઈતા નો મળે ભલે માન સરોવર હુકા. તો એ કાંઠો છોડી કોઈ દી નો જા. ઈ તો માન સરોવર ના હંસલા શંકરા. એ મારી પાટડીના ધરુખા વારી માં સકર ચાલાપુરની જન્મદાત્રા છે. પાટડીના ઝરુખે માં પ્રગટા અને ધામા ગામ જઈને માં હમાણા. હરપાલ ને મકવાણો માં સખત જેને વૈરા હતા, કારણ કે આ તો વાતડીયું વગતની જણજણ જુજવી. જેવા જેવા મળે માનવીયું હેવી કરીએ વાતડીયું. માં સખતે કીધું કે જેથી આ જગતમાં હું સતી થાય ખબર પડશે કે હું જોગ માયા સૌ મરમરાનો અવતાર સૌ, તેથી મારે હમાઈ જવું પડશે. અને પાટડીના ઝરુખે માં સખા હરપાલ દેવે ઝરુખે ઉભા છે. પોતાના કુરો બગીચાની માલિકા રમે છે, અને ગામની માલિકા રાજની માલિકા ગાંડી હાથણ બની ગઈ, હાથી ગાંડો થયો. અને ગામને ધમરોડતો હાથી આયલો આવે છે.
આ હરબાલ ને જોવે ઓહો આમ હાથી ગાંડો બની ગયો છે હું ઠેઠ અહીંયા જરૂર ખેસો હમણે મારા બને કુરો રમે છે આના પગ નીચે એને કચડી નાખશે મારો વંશ અહીંયા પૂરો થઈ જાય અને તઈએ કીધું હો માં સગત ને તઈએ કીધું કે હવે જાગો તઈએ કીધું પાપડી ના જરૂર છે મારી તમે પ્રગટિયા અને તમે કરો વધારી બચાવ્યા નિજ કુમાર એ જેના કર જાયલા અહીંયાથી જાલા કેવાણા એ પછી ધામામાં જઈમાં હકત તમે હમાણા ભગવતી હવે લીલા લેર કરી દે ને ચાઉંડ માં હવે મેર કરી દે ને ઓ ઢીકાળો ભેળિયો માથે આવા લાખું સોના એક દિશા દે રે ભગવતી હવે મેર કરી
બોલો બોલો મારી આયુ નાયા કે ये मारा बजानिया कुड़ना रखोलिया वीरवा संगी धामना यावे मरिया युतना ઓરે ઘોડામાં ખીસડું ને તલવટ નો એ પીડો રાજા જ્યારે મારો બજાણિયાનો જ્યારે વાસંગી રમતો હોય ઘોડામાં ખીસડું ને એ તલવટ નો એ પીડો રાજા અરે વાસંગી વધાવા જાવું રે મારા ભુજનગરના રાજા જ્યારે મારો બજાણિયાનો વાસંગી રમતો હોય અને એ મજાની મોરલી વાગતી હોય સંગ્રામભાઈ વગાડ વાડું કરે ઈ છે મારો દેવંગો પાછા માણસો પાછળની દીવી ધરા ઉપર ચોટીલો ડુંગર ચોટીલા ડુંગર માથે કદાચ મારી વીસ ગુજાડી બે મુખવારી ચામુંડ બેઠી હોય જેના કુળમાં બેઠી હોય એના તો કામ કરે પણ બેટા કદાચ છે દુનિયાના હરે કોઈ દુખિયા હોય અને ચોટીલા ડુંગર માથે બેઠી બેઠી નેદવા કરી અને જોતી હોય અને બેટા કદાચ કોઈ દરિયાના કાંઠે રોતું હોય અને મને ચામુંડ ને ધા કરે પોકાર કરે યાદ કરે અને બેટા દરિયાના કાંઠે જોઈને આહુડા લૂસવા નો જ આવને એ ધરી તો મને બજાણિયાની મને ચામુંડ ને ખોજ લાગી જાય ભાઈ
મારો ઉજ્જૈન વાળો કાળ ભૈરવની યાદ કરી જ્યારે માં ધાવડીના માંડવે મારો ઉજ્જૈન નગરી વાળો ત્યારે કાળ ભૈરવને જ્યારે આપણે બોલાવવો હોય ત્યારે એમની પાસેથી આપણે ખમા લેવી હોય ત્યારે એ ભૈરવરા મેરે માડી ભૈરવરા મેરે જો લીલા ગરમા